હલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. હવે આપણે જ્યાંથી પાઠને અધૂરો રાખ્યો હતો ત્યાંથી ફરીથી શરૂઆત કરીએ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ ઇન્વોલ્વ, વોલ્ટ છે ને તે સમાવેશ કરતો હિમસેલ્ફ એટલે કે પોતાનો, ઇન એવરીથિંગ એટલે કે દરેક વસ્તુની અંદર. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride. હવે હું સ્લાઇડ ફેરવીશ એટલે જરા ધ્યાન આપજો. અ બાઇસિકલ, બરાબર, અહીંયા એક જ વર્ડ લેવાનો છે આપણે, બાઇસિકલ. ફરીથી સ્લાઇડ લઈ લીધી. તો એવું કહે છે કે ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, ડ્યુરિંગનું ગુજરાતી થાય દરમિયાન, વન સ્ટોરી કોન્ફરન્સ એટલે કે એક વાર્તાની ચર્ચા દરમિયાન, એક સભા દરમિયાન, ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. શેના ઉપર? તો કે મિકી માઉસ ક્લબ ટીવી શો ઉપર ધ સ્ટોરી મેન, જે વાર્તા કહેવાવાળો વ્યક્તિ છે, પોઇન્ટર ઇન હેન્ડ, કે જેના હાથમાં પોઇન્ટર છે, વોઝ આઉટલાઇનિંગ, એ છે ને એ શું કહેવાય, રેખા દોરી રહ્યો હતો. આઉટલાઇન એટલે આપણે કેમ ચિત્ર દોર્યું હોય, બરાબર, તો એનાથી આપણે બ્લેક કલરની છે એ બોર્ડર કરીએ અને આઉટલાઇન કહેવાય. તો એ ટૂંકમાં રેખા દોરી રહ્યો હતો. અ સિક્વન્સ મતલબ કે બીજો ભાગ, કોલ્ડ, કે જેનું નામ હતું હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે સાયકલ કેવી રીતે ચલાવવી. હવે છે ને એક ટૂંકમાં વાર્તાની સભા ચાલુ હતી મિકી માઉસ ક્લબ ટીવી શો ઉપર. એમાં જે વાર્તા કહેવાવાળો વ્યક્તિ હતો ને એના હાથમાં પોઇન્ટર હતું. પોઇન્ટર મતલબ શું? આપણે કેમ હાથમાં લાકડી હોય એમ પ્રોજેક્ટર પર ભણાવતા હોય કે પ્રેઝન્ટેશન આપતા હોય ને, તો એક અણીવાળી એક ટૂંકમાં સ્ટિક જેવું હોય એને પોઇન્ટર કહેવામાં આવે. અને એ શું કરતો હતો કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ નામનો જે શો છે એના ઉપર ટૂંકમાં એ બીજો ભાગ હતો, એના ઉપર એ આઉટલાઇન કરતો હતો, મતલબ કે એને બરાબર દર્શાવતો હતો, એના ઉપર ટૂંકમાં એ બોર્ડર બનાવતો હતો. હવે ફરીથી સ્લાઇડ ચેન્જ કરજો બેટા એટલે ધ્યાન આપજો. ઓકે, અહીંયા જોઈએ હવે આપણે. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન. નાવ એટલે કે હવે. વેન યુ, જ્યારે કે તમે, ગેટ ઓન મતલબ કે ચડો છો, યોર બાઇસિકલ, તમારી સાયકલ ઉપર. હવે કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર ચડો છો, હી બિગેન, એણે શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને અટકાવી દીધો. સ્ટોપ મતલબ કે અટકાવી દેવું. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. ચેન્જ યોર બાઇસિકલ, તારી સાયકલ શબ્દને બદલી નાખ, ટુ અ બાઇસિકલ. કયા શબ્દથી? બાઇસિકલ શબ્દથી બદલી નાખ. વોલ્ટે જો ને શું સલાહ આપી? તો યોર બાઇસિકલ શબ્દ છે ને એ કે એની જગ્યાએ બાઇસિકલ શબ્દ કરી નાખ. હી સેડ, તેણે કીધું. પણ શું કામ કીધું ને એ હવે જોજો. રિમેમ્બર, every kid isn't fortunate enough to have a bicycle of his own. Every kid, દરેક બાળક, isn't fortunate, એ એટલો બધો ભાગ્યશાળી નથી. ફોર્ચ્યુનેટ મતલબ કે ભાગ્યશાળી, ઇનફ એટલે કે પૂરતો, ટુ હેવ અ બાઇસિકલ, કે એની પાસે એક સાયકલ હોય, ઓફ હિઝ ઓન એટલે કે તેની પોતાની. એ કહે છે ને યાદ રાખજો કે દરેક બાળક એટલો બધો ભાગ્યશાળી નથી કે એની પાસે છે એની પોતાની સાયકલ હોય. The story of a Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. The story of Disneyland. ડિઝનીલેન્ડની જે વાર્તા છે, પરહેપ્સ મતલબ કે કદાચ, બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજી એક પણ વસ્તુ કરતાં વધારે સારી છે. બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજી એક પણ વસ્તુ કરતાં વધારે સારી છે. ઇલસ્ટ્રેટ, એ ઉદાહરણ આપે છે. વોલ્ટ્સ વિઝન, વોલ્ટના સપનાનું. એન્ડ હિઝ સ્ટબન એટલે કે એની જિદ્દી. સ્ટબનનું ગુજરાતી બેટા થાય જિદ્દી, અને એનો સમાનાર્થી શબ્દ છે ઓબ્સ્ટિનેટ. OBSTINATE, સ્ટબન મતલબ કે જિદ્દી. ડેટર્મિનેશનનો મતલબ થાય નિર્ણય શક્તિ. ટુ રિયલાઇઝ મતલબ કે સમજવા. એન આઈડિયા એટલે કે વિચાર. હી બિલીવડ ઇન, કે જેની અંદર એ માનતો હતો. એ કહે છે ને ડિઝનીલેન્ડની જે વાર્તા છે ને એ કદાચ બીજી એક પણ વસ્તુ કરતાં બહુ વધારે સારી છે, કે જે વોલ્ટનું જે સપનું છે એનું ઉદાહરણ આપે છે. એની જે દ્રઢ જિદ્દી નિર્ણય શક્તિ છે અને એ સમજાવે છે કે એ કયા વિચારની અંદર છે તે પોતે માનતો હતો. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. For years, વર્ષોથી, Walt had quietly,
વોલ્ટ છે ને એકદમ શાંતિથી, ક્વાઇટલી મતલબ કે શાંતિથી નર્સ્ડ એટલે કે પોષતો હતો, બરાબર. અહીંયા નર્સ એટલે પેલી છે ને ઇન્જેક્શન મારવા આવે અને પેલો પાટો બાંધી દે ને એ નર્સની વાત નથી થતી હો. નહીં તો ઘણા કે હા નર્સ હોસ્પિટલમાં હોય, હા ઘણી જગ્યાએ સારી નર્સ હોય, ઘણી જગ્યાએ છે સારી નર્સ ન હોય, સરખો જવાબ ન આપે, બરાબર. પણ આ નર્સનું ગુજરાતી થાય પોષવું, કે વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ, વોલ્ટ છે ને એકદમ શાંતિથી પોષતો હતો ધ ડ્રીમ મતલબ કે સપનું ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એટલે કે એક નવા જ પ્રકારનો છે એ મનોરંજનનો છે એક પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન નગરી. પણ કેવું તો કે નવા પ્રકારનું. અહીંયા છે ને બેટા કાઇન્ડ શબ્દ એટલે દયાળુ નહીં થાય, કાઇન્ડ એટલે અહીંયા શું થશે, પ્રકાર થશે, બરાબર. તો આગળ કહે છે ઇટ વુડ બી અ potpourri ઓફ all the ideas conjured up by his fertile imagination. All the એ એવું પાછું કહે છે કે it would be, અને એ જે છે ને એ કે પાછું હશે, would be મતલબ કે હશે, a potpourri નો મતલબ શું થાય તો કે મિશ્રણ, of all the idea બધા જ વિચારો, conjured up કે જેનું સર્જન થયું હતું, conjured up એટલે કે સર્જન થવું, by his fertile એટલે કે તેની ફળદ્રુપ ઇમેજિનેશન મતલબ કે કલ્પના શક્તિ. એ કહે છે ને એ પાછો પાર્ક હશે ને એ બધા જ વિચારોનું મિશ્રણ હશે કે જે વિચારોનું સર્જન એની ફળદ્રુપ જે કલ્પના શક્તિ છે, એની સમૃદ્ધ કલ્પના શક્તિ છે એના દ્વારા થયું હતું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. But પરંતુ ધ આઈડિયા મતલબ કે વિચાર, ઓફ સિંકિંગ મતલબ કે ડુબાડવાનો, મિલિયન્સ ઓફ ડોલર મતલબ કે લાખો ડોલર, ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક એક મનોરંજન નગરીની અંદર, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક ભલે પછી એ વોલ્ટના પ્રકારનો મનોરંજન નગરી હોય, સીમ્ડ લાગતું હતું, સો પ્રેપોસ્ટ્રસ ખૂબ જ મૂર્ખામી ભર્યું, પ્રેપોસ્ટ્રસ એટલે કે મૂર્ખામી ભર્યું, ધેટ એ વુડન્ટ મેન્શન તેથી તે ઉલ્લેખ કરતો નહીં, મેન્શન એટલે કે ઉલ્લેખ કરવું, ટુ એનીવન મતલબ કે કોઈ પણને. હવે સમજો એ કે છે ને લાખો ડોલર છે એ એક શેની અંદર ડૂબાડી દેવાના, શેની અંદર લગાવી દેવાના, તો કે એક મનોરંજન નગરીની અંદર, ભલે એ વોલ્ટના પ્રકારની મનોરંજન નગરી હતી છતાંય એ કેવું લાગતું હતું, મૂર્ખામી ભર્યું લાગતું હતું, જેથી એ કોઈની સામે એનો ઉલ્લેખ કરતો નહીં. કારણ કે એક પેલું કહે ને વર્લ્ડનો નિયમ છે કે એ લોકો ઓનલી ફોર શેમાં માને, રિઝલ્ટમાં માને. તમે શું કરો છો, શું પ્રયત્ન કરો છો એની સાથે કોઈને કાંઈ લેવા દેવા નથી. તમારું રિઝલ્ટ શું આવ્યું બસ એની સાથે. જો રિઝલ્ટ સારું આવ્યું તો બધા વખાણ કરશે, રિઝલ્ટ ખરાબ આવ્યું તો બધા તમારું છે એ કાપવામાં જ પડ્યા હશે. એટલે વોલ્ટનું કામ કેવું હતું કે પહેલાં બનાવી નાખવાનું, રિઝલ્ટ આપવાનું, પછી જ વાત કરવાની. અને ધ બેસ્ટ, બરાબર. ફરીથી મારી કહેવત તમને યાદ કરાવી દઉં કે લેટ યોર વર્ક સ્પીક, તમારા કામને બોલવા દો, એટલે તમારે બોલવાની જરૂર પડે નહીં. આગળ જોઈએ આમાં, હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, એણે એકદમ શાંતિથી બિગેન મતલબ કે શરૂ કરી દીધું, પ્લાનિંગ મતલબ કે આયોજન. કોઈને કાંઈ કીધું જ નહીં, પાર્ક બનાવવો છે પોતાના પૂરતું રાખ્યું, બરાબર, અને આયોજન પણ શરૂ કરી દીધું. અને અમુક તો કરે કાંઈ નહીં અને બગ જાજુ કરે, બરાબર, મેં આમ કર્યું, એનું પ્રૂફ એકેય ન હોય, બરાબર. હવે એમાં આપણે છે આપણા નેતાઓના ઉદાહરણ બહુ લઈ શકીએ. ચૂંટણી આવે ત્યારે કેટલું આપણને કે અમે આ કર્યું, અમે તે કર્યું, દેખાય કાંઈ નહીં હો, બધું ખાલી સરકારી ચોપડે જ બોલતું હોય. એટલે આપણે લોકો છે એને નેતાઓ પર કોઈ જાતનો ટ્રસ્ટ જ નથી રહ્યો. એનું રીઝન જ આ છે, એ બગ કરે ને એમાં સ્પેશિયલ ઇલેક્શન ટાઈમે તો એવું બોલે ને તો ઘડીક તો આપણને એમ થઈ જાય, ઓ બાપરે આણે તો કેટલા કામ કર્યા, હેલા મેં તો આવું કંઈ કર્યું જ નહીં, કોઈ દી જોયું જ નહીં, કારણ કે કાંઈ થયું જ ન હોય, ખાલી ઓન પેપર જ બધું બોલતું હોય. એટલે એવું પણ થતું હોય છે. પણ આમાં વોલ્ટ છે એ એવો વ્યક્તિ નહોતો. વોલ્ટનું કામ તો કેવું, પહેલાં કામ પછી લોકોને બતાવવાનું, બરાબર છે, બગ કરવામાં માનતો નહોતો. કંઈ નહીં, આગળ જોઈએ આપણે. As usual, though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual, હંમેશની જેમ, though, છતાં પણ, he infused, એણે છે ને એમને પ્રભાવિત કરી દીધા, અમારા ઉપર અસર કરી,
ઓલ ઓફ અસ, અમને બધાને, વિથ હિઝ ઓન એન્થ્યુઝિયાઝમ, તેનો પોતાનો ઉત્સાહ, એન્થ્યુઝિયાઝમ એટલે કે ઉત્સાહ, વેન હી ફાઇનલી ટોલ્ડ અસ, જ્યારે એણે અમને છેલ્લે કીધું, અબાઉટ ધ પ્રોજેક્ટ, શેના વિશે? પ્રોજેક્ટ વિશે. એ કે હંમેશની જેમ એણે પોતાના ઉત્સાહ વડે જ્યારે અમને એના પ્રોજેક્ટ વિશે કીધું, અમને બધાને છે પ્રભાવિત કરી દીધા. સમવન આસ્ક, કોઈકે પૂછ્યું, કારણ કે તમે કોઈકને કંઈક કહો તો સામે સવાલ પણ આવે તો ખરા ને. એવું કાંઈ ના હોય કે તમે કહો એ બધું બધા માની જ લે, સવાલો બી સામે આવે. તો આમાં કોઈકે પૂછ્યું, શું પૂછ્યું? વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? એ કે આ ડિઝનીલેન્ડ છે તે કેવો દેખાવો જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, ક્વિક, ઝડપથી. કેમ ધ રિપ્લાય, જવાબ આવ્યો. શું જવાબ આવ્યો ખબર છે? જોજો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ. એ બીજી એક પણ વસ્તુ જેવો દેખાવો ન જોઈએ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી ઉપર. એ કે આ પૃથ્વી ઉપર છે બરાબર, એની જેવું બીજું કાંઈ નહીં હોય. એ એક પણ વસ્તુ જેવો નહીં હોય, કે કંઈક યુનિક હશે, કંઈક અલગ જ હશે. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. Predictably, મતલબ કે અનુમાનિત રીતે, we had trouble, અમને લોકોને સમસ્યા થઈ, raising money એટલે કે પૈસા ભેગા કરવામાં, raising money પૈસા ભેગા કરવામાં. But Disneyland did open, પરંતુ ડિઝનીલેન્ડ છે તે ખુલી ગયો in July 1955, જુલાઈ 1955. ભલે એ લોકોને તકલીફ પડી બરાબર, પણ જુલાઈ 1955ની અંદર છે એ ડિઝનીલેન્ડ શું થઈ ગયો? ખુલી ગયો. Since that first day, millions of people have flocked to see that unique creation of Walt's imagination. Since that first day, એટલે કે પહેલા દિવસથી millions of people, લાખો લોકો have flocked, ટોળે વળ્યા. ફ્લોક ભેગું થવું, ટોળે વળવું. ટુ સી, જોવા માટે, ધ યુનિક ક્રિએશન, વિશિષ્ટ સર્જન. યુનિક એટલે કે વિશિષ્ટ, ક્રિએશન એટલે કે સર્જન, ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પના શક્તિનું. વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પના શક્તિનું. હવે છે ને, પહેલો જ દિવસ જ્યારથી હતો ત્યારથી લાખો લોકોના ટોળા વળી ગયા વોલ્ટની જે કલ્પના શક્તિનું વિશિષ્ટ સર્જન હતું એને જોવા માટે. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world. Like a kid, એક બાળકની જેમ, with a new toy, એક નવું રમકડું, the biggest એટલે કે સૌથી મોટું, shiniest toy, સૌથી ચમકતું રમકડું, in the world એટલે કે વિશ્વનું. એક આમ બાળકને કેમ ઓલું નવું રમકડું આપી દીધું એને જલસામાં આવી જાય, એમ વોલ્ટે તો છે ને આખા વર્લ્ડને એક મોટું રમકડું આપ્યું હતું, એકદમ મોટામાં મોટું અને એકદમ ચમકતું ઝળહળતું રમકડું. Walt used to wander through the park, staring as happily as any tourist. હવે કહે છે કે વોલ્ટ used to wander, વોલ્ટ પોતે પણ છે ભટકતો હતો. used to એટલે કે ટેવ હોવી, વન્ડર મતલબ કે ભટકવું. થ્રુ ધ પાર્ક એટલે કે પાર્કમાં, સ્ટેરિંગ અને એ પાછો જે છે એ જોતો, એઝ હેપીલી એટલો ખુશીથી, એઝ એની ટુરિસ્ટ કોઈ પણ મુસાફિરની જેમ. વોલ્ટ છે ને કે આ પાર્કમાં છે એ પોતે પણ પાછો ભટકતો, રખડતો, અને એ પાછો કેવો દેખાતો, એકદમ ખુશ, જોયા કરે બધું, જાણે કેમ કોઈ મુસાફિર આવ્યો હોય. એણે પોતે બનાવ્યું હતું ને તો એને મજા આવતી હતી. નહીંતર આપણું પોતાનું બનાવેલું હોય ને એમાં આપણને બહુ વધારે ઇન્ટરેસ્ટ ના હોય બરાબર, આપણને કારણ કે બીજામાં જ વધારે ઇન્ટરેસ્ટ રહેતો હોય કે આણે શું બનાવ્યું, કેવું બનાવ્યું. પણ વોલ્ટને તો પોતાના પાર્કમાં પણ છે એ મજા આવતી હતી. અને બીજી વાત કે આમાં એક વર્ડ આવ્યો બેટા, વન્ડર. અને વન્ડર છે ને એનું ગુજરાતી શું થાય છે ખબર છે? રખડવું, ભટકવું. અને એનો સમાનાર્થી શબ્દ છે રોમ, ROAM. અને એની ઉપરથી જ આપણી મોબાઈલ કંપનીઓ છે ને એક વર્ડ વાપરે, રોમિંગ. એટલે કે આપણે છે પહેલાં કેવું હતું કે તમે ગુજરાતની બહાર જાઓ ને તો પણ રોમિંગ ચાર્જીસ લાગતા બરાબર છે, એટલે કે રખડવાના ચાર્જીસ, કે તમે બહાર ગયા એટલે હવે તમારે પૈસા વધુ દેવા પડશે એમ બરાબર, કારણ કે બહાર કોણ જાય, પૈસા હોય તો જ ગયા હોય એવું એ લોકો સમજે છે. બાકી અમુક તો છે બિચારા વ્યાજે લઈને જાય છે બરાબર. અને એ રોમિંગ ચાર્જીસ હવે તો આખા ઇન્ડિયામાં નથી લાગતો, પણ તમે જ્યારે બહાર જાઓ, આઉટ ઓફ ઇન્ડિયા જાઓ બરાબર, તો ઇન્ટરનેશનલ રોમિંગ ચાર્જીસ લાગે બરાબર, એટલે કે રખડવાના પૈસા બરાબર, એ ચાર્જ અલગ આખો આવે. આગળ આની અંદર આપણે જોઈએ, ધ overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. The overwhelming નો મતલબ થાય વધુ પડતી,
સક્સેસનો મતલબ થાય સફળતા. સક્સેસ મતલબ કે સફળતા. ઓફ વોલ્ટ's ક્રેઝી આઈડિયા, વોલ્ટના ગાંડા જેવા વિચારની. ક્રેઝી આઈડિયા, ગાંડા જેવો વિચાર. ટ્રિગર્ડ, એણે શરૂઆત કરી દીધી. ડ્રામેટિક મતલબ કે નાટ્યાત્મક. અબાઉટ ફેસ એટલે કે અચાનક બદલાવ. અબાઉટ ફેસ એટલે કે અચાનક બદલાવ. ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, શેમાં? તો કે ડિઝનીના ભવિષ્યની અંદર. ફોર્ચ્યુન મતલબ શું થાય? ભવિષ્ય. હવે છે ને વોલ્ટના ગાંડા જેવા વિચારને જે વધુ પડતી સફળતા મળી ગઈ, એનાથી ડિઝનીનું જે ભાગ્ય છે એની અંદર એક નાટ્યાત્મક, એક અચાનક બદલાવ આવી ગયો. અને બેટા આમાં ખાસ ધ્યાન આપજો, જે શબ્દ આવ્યો ને અબાઉટ ફેસ, અચાનક, એનો સમાનાર્થી તમને પૂછી શકે સડન. બરાબર? SUDDEN, સડન એટલે અચાનક થાય. અબાઉટ ફેસ એટલે અચાનક થાય. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આ બહુ મસ્ત કામ છે વોલ્ટનું. યેટ છતાં પણ સક્સેસ નેવર ચેન્જ, સફળતા જે છે એણે ક્યારેય બદલ્યો નહીં વોલ્ટને. હવે છે ને સફળતા એ છે કે વોલ્ટને ક્યારેય બદલ્યો નહીં. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. હી રિમેઇન, તે રહ્યો હતો. ધ સિમ્પલેસ્ટ ઓફ મેન એટલે કે સૌથી છે એ સરળ, સીધો સાદો વ્યક્તિ રહ્યો હતો. એ ભલે આટલો સફળ થઈ ગયો, ડિઝનીલેન્ડ કે જે વર્લ્ડનું એક રમકડું બની ગયું, વર્લ્ડનો છે એ સારામાં સારો વ્યક્તિ, ફેમસ વ્યક્તિ થઈ ગયો, પણ રહ્યો કેવો? સિમ્પલ જ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, એને પાર્ટીઓથી નફરત હતી. હેટેડ પાર્ટી તો ઘણા કહેતા હોય તો આપણે વર્લ્ડને મેળ જ ન આવે. બરાબર છે, આપણને સાલી પાર્ટી કેટલી ગમતી હોય, બધા ભેગા થાય, જલસા કરતા હોય બધા, પણ વર્લ્ડને નહોતી ગમતી. એ વર્લ્ડ છે, આપણે છીએ, બરાબર છે, એ તો બધાનો અલગ અલગ જ હોય. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી. એન્ડ હિઝ આઈડિયા, અને એનો એક વિચાર ઓફ નાઇટ આઉટ એટલે કે રાત્રે રખડવાનો, રાત્રે ભટકવાનો, જે હવે ઇન્ડિયામાં બી લોકોએ શરૂ કરી દીધું. મોટા ભાગે હવે સેટરડે નાઇટ હોય ને તો રાત્રે અમુક તો ઘરે જ નથી જતા, સીધા સવાર ઘરે જાય અને પછી સૂઈ જાય. બરાબર? શું કહે ખબર? અમે નાઇટ આઉટ કરવા ગયા. નાઇટ આઉટ મતલબ શું? તો કે રખડવાનું, ભટકવાનું, 5 રૂપિયાનું કટિંગ ચા પીવે ને એ જલસા જેવું. શું કર્યું? તો કે નાઇટ આઉટ. બરાબર? સેલ્ફી વેલ્ફી પાડે, અપલોડ કરે ને મજા જેવું. એટલે એક ટ્રેન્ડ આવ્યો છે. ખરેખર એવું કંઈ ફરજિયાત નથી નાઇટ આઉટ કરવું જ જોઈએ. યસ, ક્યારેક બહુ બધા મિત્રો છે, આમ બહુ ટાઈમ પછી મળ્યા હોય ને તમે નાઇટ આઉટ કરો, ઇટ્સ ઓકે, ફાઇન. પણ કે એવરી સેટરડે નાઇટ આઉટ કરવું ઇટ્સ નોટ કમ્પલસરી, પણ ઘણા બધા લોકો કરે છે. તો એવું કહે છે, અને ધ આઈડિયા ઓફ નાઇટ આઉટ, એનો જે રાત્રે રખડવાનો વિચાર હોય, વોઝ અ બર્ગર એન્ડ ચીલી. બસ એક બર્ગર અને ચીલી. ચીલી મતલબ શું થાય? તો કે મરચું. એને બીજું કાંઈ જોઈએ જ નહીં. એક બર્ગર અને ચીલી, અને એ પાછું જોજો એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, કોઈ નાનકડા એવા રેસ્ટોરન્ટ પર. પાછું એને એવું નહોતું કે એને શું જોઈએ, તો કે કોઈ મોટા રેસ્ટોરન્ટમાં જવું પડે અને ત્યાં જઈને ખાય તો જ એને મજા આવે. પાછું એવું નહોતું કે ભાઈ હા હું તો છે ને ભાઈ મેકડીમાં જાઉં તો જ મારું કામ થાય, અને મને મેકડી સિવાય બર્ગર તો ભાવે જ નહીં, ફ્રેન્ચ ફ્રાઈઝ તો મને મેકડીની જ ભાવે, મને બર્ગર કિંગમાં જાઉં તો જ મજા આવે. એવું વોલ્ટને કાંઈ નહોતું. આટલો મોટો વ્યક્તિ હતો ને તો એ વોલ્ટ જે છે એનું કામ તો કેવું હતું બેટા, કે જે મળે ને એને ચાલતું. એને એવું કોઈ જ અભિમાન નહોતું કે મને આવું જ જોશે. એટલે ઘણી વખત શું છે કે જેટલા મોટા લોકો હોય ને એને કોઈ જાતના અભિમાન નથી હોતા. જે નાના લોકો હોય છે ને એ જ પોતાના વધુ પડતા છે દેખાવ કરવામાં શું કરી જાય છે, તો કે પોતાની ઇમેજ તો બગડે જ છે, દેવું કરી નાખે છે, અને લોકોને દેખાડવામાં છે પોતે બરબાદ થઈ જાય. એટલે હંમેશા આપણી પાસે હોય એ પ્રમાણે જીવવું જોઈએ. આપણા જે એમાં પહોંચી શકાય હોય એ રીતની લાઈફ જીવવાની હોય. આટલો મોટો વ્યક્તિ છે તો એ એવું નથી રાખતો, તો આપણે તો શું છીએ? બરાબર? એટલે એ બી આમાંથી સમજવા જેવી વસ્તુ છે કે વોલ્ટ ડિઝની છે નાના એવા રેસ્ટોરન્ટમાં બેસી જતો હતો. બરાબર છે? હું એમ નથી કહેતો કે કચરો ખાઈ લેવાય, ગમે ત્યાં ખાઈ લેવાય, બટ યાર એવું તો ના રાખો કે હું મેકડીમાં ખાઉં તો જ ચાલે, મને મેકડી સિવાય ભાવે જ નહીં. બરાબર છે? એટલે આ એની વાત થાય છે. આગળ કહે છે, his only extravagance was a miniature railroad that ran around the grounds of his home. હવે સાથે સાથે એવું કહે છે કે his only extravagance, એનો એકમાત્ર વધારાનો ખર્ચ. extravagance એટલે કે વધારાનો ખર્ચ. was a miniature railroad એટલે કે એક નાનકડી એવી ટ્રેન that ran around, કે જે આસપાસ ચાલતી હતી, the ground એટલે કે મેદાનમાં, of his home એટલે કે એના ઘરના.
વોલ્ટનો જો એકમાત્ર કોઈ વધારાનો ખર્ચો હોય ને બેટા તો એ કયો ખબર છે કે એણે એના ઘરની આસપાસ છે એ નાનકડી એવી ટ્રેન મુકાવી હતી જે સતત ફરતે છે ને દોડ્યા કરતી. બસ આ એનો એકમાત્ર ખર્ચો. શું કામ? તો કે એને ટ્રેનનો બહુ જ શોખ હતો, એ ટ્રેનનો ચાહક હતો. એટલે પછી એમાં કોઈ એમ કે ન્યા બગાડ્યા તો અમને ન દે. તને શું કામ દે ભાઈ? બરાબર છે, એણે કમાણો છે તો એના જ શોખ પૂરા કરે ને. તમે જોજો ઘણા બધા ધનવાન લોકો પોતાના શોખ પૂરા કરતા હોય ને તો અમુક લોકો શું કે ખબર, આ લોકો પૈસા બગાડે, ગરીબોને દઈ દેતા હોય તો. પણ શું કામ? વાય? બરાબર છે. યસ, ગરીબોને દાન કરાય, નો ડાઉટ, નથી કરાય એવું નથી કહેતા, પણ દાન કરવાથી છે એની સમસ્યા દૂર નથી થતી. એ લોકો છે એ કેવા બની જાય છે તો કે મહેનત વગરના. એને દાન મળી જાય છે એટલે મહેનત નથી કરવાના. દાન આપો પણ કામનું આપો, પૈસાનું ના અપાય યાર. પૈસાનું તો આમ કહેવાય ને અર્જન્ટ જરૂર પડી હોય કે રહેવાય એમ ન હોય, જિંદગી મોતનો સવાલ હોય ને તો જ એને દાન દેવાય. બાકી આ બધા તો સાલા હરામાડકાના થઈ જાય. બરાબર? એટલે શોખ જે છે એ તો ભાઈ જેની પાસે પૈસા છે તો પૂરા કરે. તું કમા, તું પૂરા કર. તારી પાસે પૈસા ને તું શોખ પૂરા કરે છો, બરાબર છે, તો ક્યાં તને કોઈક કે તું કેમ કે મારી પાસે છે એનું વાપરું છું, તો બસ, તો એની પાસે છે તો વાપરે. બરાબર? એટલે એ એના જેવું છે બેટા કે ગરીબોને દાન દેવા માટે જ ખાલી કંઈ કોઈએ જન્મ નથી લીધો, પોતાના શોખ પણ પૂરા કરે જ, અને એમાં કંઈ જ ખોટું નથી. બરાબર? વોલ્ટ પણ છે એને શોખ પૂરો કર્યો અને ટ્રેન ગમતી હતી તો ઘરની ફરતે ટ્રેન મુકાવી દીધી અને ત્યાં સતત ફર્યા કરતી. એટલે શોખ બડી ચીઝ હે. આપણે એડવર્ટાઇઝ પાછા જોતા હોઈએ છીએ ઘણા બધા. પણ રજનીગંધા નથી ખાવાની પાછી ને, તો ઘણા કે હા હા રજનીગંધામાં આવે સર બહુ મજા આવે. નથી ખાવાની હો ભાઈ, ધ્યાન રાખજો. દાંત છે રાખવાના છે, પાછું ડેન્ટિસ્ટ પાસે જવું પડશે. ઓકે, કાંઈ નહીં, આપણે આગળ જોઈએ. ઓકે, આગળ એવું કહે છે બેટા આપણને, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ. વોટ ડુ યુ ડુ? એ કે તું છે ને એ કે શું કરીશ વિથ ઓલ યોર મની? તારા બધા પૈસાથી. કે અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ. એક મિત્રએ છે ને એને એક વખત સવાલ કર્યો, કારણ કે બીજા પાસે પૈસા હોય ને એ પાછા બીજાને બહુ ખટકે. બરાબર? એ કેમ નહીં, તારે આટલા બધા પૈસા તો શું કરીશ? બરાબર? હવે જોજો વોલ્ટનો આન્સર જોજો, એને શું એને આન્સર આપ્યો. એણે કીધું કે પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, સ્ટુડિયો તરફ બતાવીને, સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટ સેડ, વોલ્ટે કીધું, I fertilize that field with it. I fertilize that field. હું એ કે છે ને આ જે જગ્યા છે એને ફર્ટિલાઇઝ મતલબ કે કેવી કરીશ? સમૃદ્ધ કરીશ. વિથ ઇટ, એની મદદથી. એ કે હું મારા પૈસા વડે મારો જે આ સ્ટુડિયો છે ને એ કે બસ એને વધારે સમૃદ્ધ બનાવીશ. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. And it's true, અને કે આ વાત પણ સાચી છે, that Walt plowed money. વોલ્ટ છે તે પૈસાને પાછા રોકી દેતો. પ્લાઉડ મતલબ કે રોકી દેવા, મની મતલબ કે પૈસા. બેક ઇન ટુ ધ કંપની, કંપનીની અંદર પાછા. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ, લગભગ એટલી ઝડપથી. એઝ ઇટ કેમ ઇન, જેટલી ઝડપથી પૈસા પાછા આવતા. એ કે છે ને વોલ્ટનું પાછું એવું જ હતું, ધંધામાંથી પૈસા કમાણો તો પછી કંઈ ઘરે ન લઈ જતો કે કાંઈ એમ ચાલો હું સ્પાઇકરમાંથી 2-3 જીન્સ લઈ આવું ને કદી મર્સિડીઝ લઈ આવું ને, નોટ લાઈક ધેટ. ફરીથી એ બધા પૈસાને પાછા એ ક્યાં રોકવાની કોશિશ કરતો? એના સ્ટુડિયોમાં, એના બિઝનેસમાં, કારણ કે એ બિઝનેસમેન હતો. બરાબર? અને બિઝનેસને આગળ વધારવો હોય તો કમાયેલા પૈસા પણ પાછા એમાં રોકવા પડે. આગળ આપણને કહે છે, being solvent for the first time since he started a business gave Walt a chance to develop other ideas. Being solvent એટલે કે સમૃદ્ધ બન્યા પછી, for the first time પહેલી વખત, since જ્યારથી, he started in business એણે ધંધાની શરૂઆત કરી, gave Walt a chance, વોલ્ટને છે ને એક તક મળી ગઈ ટુ ડેવલપ, વિકસાવવાની, અધર આઈડિયાઝ મતલબ કે બીજા વિચારો, બીજા છે એ પ્લાન. જ્યારથી એણે ધંધાની શરૂઆત કરી ત્યારે પહેલી વખત જ્યારે સમૃદ્ધ થઈ ગયો, ટૂંકમાં હવે એને છે આમ પૈસા ઓછા આવે કે વધુ આવે એથી કંઈ ફરક નહોતો પડતો, સમૃદ્ધિ તરફ પહોંચી ગયો, પછી વોલ્ટને તક મળી કે હવે એ બીજા વિચારો છે એના તરફ વિકાસ કરે, એની અંદર છે તે આગળ વધી શકે. Wait a minute. Okay. This included the development of a mineral kind. This included, આની અંદર સમાવેશ થતો હતો, the development મતલબ કે વિકાસ, of mineral kind. મિનરલ કાઇન્ડ એટલે કે એક પ્રકારનું ધાતુ,
મિનરલ કાઇન્ડ એટલે એક પ્રકારનું ધાતુ, જે ક્યાં તો કે અલ્પાઇન લાઇક વેલી, એક અલ્પાઇન જેવી ખીણ, હાઈ મતલબ કે ખૂબ ઊંચે, ઇન ધ સિયારા માઉન્ટેન, ક્યાં તો કે સિયારા નામના પર્વતો ઉપર. હવે પહેલાં તો એણે છે ને જે ડેવલપ કર્યું અધર આઈડિયા ટૂંકમાં એ કયો હતો તો કે એણે એક પ્રકારનું ધાતુ આવે જે અલ્પાઇન જેવી એક ખીણ છે સિયારા પર્વતોમાં, ત્યાં એ ધાતુનો વિકાસ કરવાનો એક તો એણે શરૂ કર્યો. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એની પણ એણે શરૂઆત કરી. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, ફોર વિચ કે જેના માટે હી ડોનેટેડ ધ લેન્ડ, એણે જમીનનું દાન કર્યું. ડોનેટ મતલબ કે દાન કરવું. એન્ડ સેવરલ $million, અને લાખો એણે છે પાછા ડોલર પણ એના માટે આપી દીધા. લાખો ડોલર છે એના માટે એણે દાન કરી દીધું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી મહત્વકાંક્ષી, એમ્બિશિયસ એનું ગુજરાતી થાય મહત્વકાંક્ષી, $100 million ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડ. અને 1 મિલિયન બરાબર ભૂલાઈ ગયું હોય તો યાદ કરાવી દઉં, 10 લાખ. 10 લાખની પાછળ બીજા 2 મીંડા લગાડો એટલે 1 કરોડ, બીજું લગાડો એટલે 10 કરોડ, અને એ પાછા ડોલર. અને ડોલરના અત્યારના ભાવ પ્રમાણે જો આપણે જઈએ ને બેટા તો 10 કરોડ ઇન્ટુ કરવાના પાછળ હજી કેટલા આપણે ખબર છે તમને, અત્યારના અરાઉન્ડ 70 રૂપિયા જેવો ભાવ ગણો ધારો કે, તો 70 ગુણ્યા 10 કરોડ, બરાબર છે. એટલે કે 10 ગુણ્યા પહેલાં તો આપણે છે 7 કરોડ, 70, અને 1 મીંડું બીજું લગાડો એટલે કે 700 કરોડનો પ્રોજેક્ટ. અને એ પાછો અત્યાર નહીં, એ સમયમાં, બરાબર છે. એટલે બહુ મોટો પ્રોજેક્ટ એને મૂક્યો હતો, એટલે જ લખ્યું છે કે મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, સૌથી મહત્વકાંક્ષી, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો. એટલે કે $100 million ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો બનાવ્યું ઇન ફ્લોરિડા. એ પાછું ક્યાં તો કે ફ્લોરિડાની અંદર. એટલે આ એણે છે ને કયા પ્રોજેક્ટ હતા, ડિઝનીલેન્ડ ઉપરાંતના પ્રોજેક્ટ કે જે સમૃદ્ધ થઈ ગયો, પૈસાની હવે કોઈ છે ને ટેન્શન નહોતું, બરાબર છે, આવક જાવકનું, ત્યારે એણે છે આ પ્રોજેક્ટ છે એને શરૂ કર્યા. આગળ કહે છે, Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. Tragically, કરુણ રીતે, in the midst મતલબ કે વચ્ચે, of all this activity, આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે, Walt was stricken with, વોલ્ટ જે છે એને ફટકાર પડ્યો, એ ટૂંકમાં છે એ સપડાઈ ગયો, this fatal illness. શેનાથી તો કે આ જીવલેણ બીમારીથી. ફેટલ એટલે જીવલેણ અને ઇલનેસ મતલબ કે બીમારી. અને ખાસ બેટા જોજો એ ફેટલ લખ્યું છો, ફાટલ નથી લખ્યું, નહીં તો ઘણા કહે ફાટલ ઇલનેસ, બરાબર. ફેટલ મતલબ જીવલેણ થાય. તો કરુણ રીતે જ્યારે એની આ બધી પ્રવૃત્તિઓ શરૂ હતી ને, વોલ્ટ આ જીવલેણ બીમારીની અંદર છે તે સપડાઈ ગયો, એની અંદર ફસાઈ ગયો, એના ઉપર ટૂંકમાં છે પ્રહાર થયો જીવલેણ બીમારીનો, બરાબર. અને બેટા બીજી વાત કે કઈ જીવલેણ બીમારી હતી એ આમાં ક્યાંય ચોખવટ કરવામાં આવી નથી. આગળ કહે છે, I heard him refer to this cruel blow only once. I heard him, એ કે મેં એને સાંભળ્યો હતો, રિફર સંદર્ભ આપતો, ટુ ધીસ ક્રુઅલ બ્લો એટલે કે આ ઘાતકી પ્રહાર વિશે. ક્રુઅલ એટલે ઘાતકી, બ્લો એટલે પ્રહાર. ઓનલી વન્સ, ફક્ત એક વખત. એ કે મેં એને છે ને આ ઘાતકી પ્રહાર વિશે બોલતા એક જ વખત સાંભળ્યો હતો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. શું કીધું તેના ભાઈને સાંભળજો કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, એ કે આ જે કાંઈ પણ છે જે મને થયું છે, વોટ એવર એટલે કે જે કાંઈ પણ, આઈ હેવ ગોટ જે મને થયું છે, હી ટોલ્ડ મી એણે એના ભાઈને કીધું તું, ડોન્ટ ગેટ ઇટ તું આ મેળવતો નહીં, મતલબ કે તું તારું ધ્યાન રાખજે કે તને આ થવું ના જોઈએ. પણ પોતે મૂંઝાણો તો નહોતો જ, પોતે ટૂંકમાં હિંમત નહોતો હારી ગયો કે મને બીમારી થઈ ગઈ, હવે બસ પૂરું મરી જવાનું છું, રોવા માંડું, બરાબર છે. નથિંગ લાઈક ધેટ, બિકોઝ એ વોલ્ટ હતો, બરાબર છે, અને પોઝિટિવિટી હતી એની અંદર, એવું બધું એણે કાંઈ નહોતું કર્યું. આપણે ખબર પડે મરી જવાના છે કેટલું રોવે પહેલાં, અરે યાર આજ બી મરવું કાલ બી મરવું, જે છે એને એન્જોય તો કર, મજા તો લે પહેલાં, લાઈફને પૂરેપૂરી આમ છે ને ભગવાનને એમ થઈ જવું જોઈએ કે એક એક ક્ષણ આણે છે ને મસ્ત યુઝ કરી, બરાબર, શું કામ ટેન્શન લેવું, બરાબર. તો અહીંયા સુધી આપણે બેટા રાખીએ. 5નું ક્લાઇમેટ, 5નો ધી એન્ડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ,
Stay home, stay safe. Bye bye.